જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, પી વિભાગના તત્વોની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમૂહ 15ના તત્વોના ભૌતિક ગુણધર્મો અને ત્યારબાદ રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કર્યા પછી હવે આજે આપણે સમૂહ 15ના તત્વોના ઘણા અગત્યના સંયોજનો છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. એમાં સૌપ્રથમ સંયોજન છે ડાયનાઇટ્રોજન. બરોબર, ડાયનાઇટ્રોજન વાયુની આપણે વાત કરશું. ડાયનાઇટ્રોજન વાયુની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગોની ચર્ચા કરશું. તો N2 એટલે શું થાય? ડાયનાઇટ્રોજન. ડાયનાઇટ્રોજન વાયુની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ આજનો આપણો આ ટોપિક છે. બરોબર, તો સૌથી પહેલાં તો ડાયનાઇટ્રોજન વિશે આપણને થોડીક માહિતી હોવી જોઈએ. ડાયનાઇટ્રોજન છે એમાં નાઇટ્રોજન, બે નાઇટ્રોજન પરમાણુઓ જોડાયેલા છે. આપણને ખબર છે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. સામાન્ય ઇલેક્ટ્રોનની રચના લખો તો 2, 5. IUPAC લખો તો 1s2, 2s2, 2p3. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, તો એક નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. બરોબર, બીજા નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 5. તો બે નામે એક નાઇટ્રોજનના ચોકડી વડે ઇલેક્ટ્રોન દર્શાવ્યા અને બીજા નાઇટ્રોજન નામે ટપકા વડે ઇલેક્ટ્રોન દર્શાવ્યા. તો દરેક નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો બંને નાઇટ્રોજન શું કરશે? 3 ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી. બંને નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો અહીં નાઇટ્રોજન પરમાણુઓ છે બે નાઇટ્રોજન પરમાણુ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે બંને નાઇટ્રોજન પરમાણુ વચ્ચે 3 બંધ બને છે. ઓકે, અને દરેક નાઇટ્રોજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન રહે છે. બે અબંધકારક ઇલેક્ટ્રોન રહે છે. ઓકે, તો એમાં નાઇટ્રોજનમાં ટોટલ N2 અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 4. એને આપણે લોન પેર કહેતા હતા. તો લોન પેરની સંખ્યા 4 છે અને બોન્ડ પેરની સંખ્યા કેટલી છે? તો કે 3 છે. સોરી, લોન પેર 2 છે અને બોન્ડ પેર 3 છે. પેર એટલે જોડ એટલે 2 ઇલેક્ટ્રોન. ઓકે, તો એની સામાન્ય માહિતી મેળવ્યા બાદ હવે આપણે ડાયનાઇટ્રોજનની બનાવટ તરફ આગળ વધીએ. બરોબર, N2 વાયુ કઈ રીતે મેળવાય છે તેની આપણે ચર્ચા કરીએ. તો N2ની બનાવટ બહુ જ સરળ છે. બરોબર, હવે કોઈ પણ સંયોજન હોય ને એની 2 પ્રકારની બનાવટ હોય. એક તો તેની બનાવટ છે એ ઔદ્યોગિક બનાવટ હોય અને બીજી બનાવટ છે એ પ્રયોગશાળામાં બનાવટ હોય. ઓકે, તો આપણે પહેલાં ઔદ્યોગિક બનાવટની વાત કરીએ. ઔદ્યોગિક બનાવટ ઉદ્યોગોમાં કઈ રીતે બનાવાય નાઇટ્રોજન વાયુ? તો કે ડાયનાઇટ્રોજનનું ઔદ્યોગિક ઉત્પાદન, ઔદ્યોગિકની જગ્યાએ શબ્દ વ્યાપારિક ઉત્પાદન એવો શબ્દ પણ વાપરેલો હોઈ શકે. વ્યાપારિક ઉત્પાદન આવો શબ્દ પણ વાપરે. બરોબર, તો ડાયનાઇટ્રોજનનું ઔદ્યોગિક ઉત્પાદન હવાના પ્રવાહીકરણ દ્વારા આપણે કરીએ છીએ. ડાયનાઇટ્રોજનનું ઔદ્યોગિક ઉત્પાદન હવાના પ્રવાહીકરણ એટલે હવાને સીધું પ્રવાહીમાં રૂપાંતર કરવું પડે. આપણે ભણી ગયા છીએ ધોરણ 11માં. બરોબર, પ્રવાહીકરણનો ટોપિક આખો. અને વિભાગીય નિસ્યંદન દ્વારા પણ આપણે નાઇટ્રોજન મેળવી શકીએ છીએ. તો 2 પદ્ધતિ, એક તો હવાનું પ્રવાહીકરણ કરો અથવા વિભાગીય નિસ્યંદન દ્વારા
મેળવાય છે, બરોબર. તો ડાયનાઇટ્રોજનનું ઔદ્યોગિક ઉત્પાદન, હવાનું પ્રવાહીકરણ અથવા વિભાગીય નિસ્યંદન દ્વારા આપણે કરશું, બરોબર. ત્યારબાદ આગળ વધીએ તો શા માટે ભાઈ બહુ ઇઝી પડે તો કે ભાઈ હવામાં મોટા ભાગે કયા બે વાયુ હોય તો કે ઓક્સિજન ને નાઇટ્રોજન, બરોબર. તો જ્યારે હવાનું પ્રવાહીકરણ કરવામાં આવે ને તો પ્રથમ નાઇટ્રોજન વાયુ N2 વાયુ પ્રવાહીમાં રૂપાંતરિત થાય એટલે કે નિસ્યંદિત થાય. ઉત્કલન બિંદુ નાઇટ્રોજનનું કેટલું છે તો કે ભાઈ ઉત્કલન બિંદુ નાઇટ્રોજનનું 77.2 કેલ્વિન, બરોબર. તો સૌથી પહેલાં નાઇટ્રોજન વાયુ નિસ્યંદિત થાય છે અને ત્યાર પછી ઓક્સિજન, કારણ કે ઓક્સિજનનું ઉત્કલન બિંદુ છે તે 90 કેલ્વિન છે, બરોબર, એ પ્રાપ્ત થાય છે. તો જ્યારે નિસ્યંદન કરો, બરોબર, વિભાગીય નિસ્યંદન કરો અથવા હવાનું પ્રવાહીકરણ કરો તો પહેલાં કયો વાયુ મળશે તમને? નાઇટ્રોજન, ને પછી શું મળશે? ઓક્સિજન. આ કઈ બનાવટ થઈ? ઔદ્યોગિક. ચલો હવે આપણે પ્રયોગશાળામાં બનાવટ વિશે ભણીએ. ખૂબ જ અગત્યની બનાવટો છે પ્રયોગશાળામાં નાઇટ્રોજનની બનાવટ. પ્રયોગશાળામાં ડાયનાઇટ્રોજનની બનાવટ. પ્રયોગશાળામાં કઈ રીતે બનાવાય? તો સૌથી પહેલાં તો એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ. એમોનિયમ ક્લોરાઇડ એટલે શું થયું તો કે NH4Cl. એમોનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની NaNO2 એટલે કે સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા થાય, બરોબર. એટલે આપણને નાઇટ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે, બરોબર. અહીંયા કઈ પ્રક્રિયા એવી થાય કે જેના લીધે નાઇટ્રોજન મળે? બહુ સિમ્પલ છે. NH4 પ્લસ Cl માઇનસ Na પ્લસ અને NO2 માઇનસ 1. સોડિયમ અને હેલોજન જૂનો સંબંધ બહુ, એટલે શું દૂર થઈ ગયું? NaCl, સોડિયમ ક્લોરાઇડ, બરોબર. ચાલો હવે શું વધ્યું તો કે ભાઈ NH4 પ્લસ અને NO2 માઇનસ 1 એ જોડાશે નહીં. એનું વિઘટન થાય અહીંથી 4 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન એટલે પાણીના 2 અણુ છૂટા પડશે. ફરીથી કહું છું, સોડિયમ ને ક્લોરીન એટલે NaCl દૂર થઈ ગયું, 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન એટલે પાણીના 2 અણુ દૂર થયા. વધ્યું શું? તો એક નાઇટ્રોજન અહીંયા વધ્યો અને એક નાઇટ્રોજન અહીંયા, 2 નાઇટ્રોજન એટલે કયો વાયુ છૂટો પડ્યો? N2 વાયુ છૂટો પડે છે. તો આ છે પ્રયોગશાળામાં પહેલી બનાવટ. એમોનિયમ ક્લોરાઇડની સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા થાય, બરોબર, અને ડાયનાઇટ્રોજન બનાવાય છે. આ પ્રક્રિયામાં થોડા પ્રમાણમાં બીજી આડપેદાશ પણ બને છે. આ પ્રક્રિયામાં થોડા પ્રમાણમાં NO નાઇટ્રોજન મોનોક્સાઇડ અને બીજું શું બને છે? HNO3 નાઇટ્રિક એસિડ પણ બને છે. તો આ અશુદ્ધિને મારે દૂર કરવી હોય તો શું કરવું પડે? તો કે એને દૂર કરવા માટે, આ અશુદ્ધિને દૂર કરવા માટે મારે આ અશુદ્ધિ દૂર કરવા માટે પોટેશિયમ ડાઇક્રોમેટ અણુસૂત્ર થશે K2Cr2O7 નું સલ્ફ્યુરિક એસિડ એટલે અણુસૂત્ર શું થયું? H2SO4. સલ્ફ્યુરિક એસિડમાં બનાવેલ
દ્રાવણ છે તેમાંથી પસાર કરી ને દૂર કરાય છે. આખી વાત આવી છે. પ્રયોગશાળામાં ડાયનાઇટ્રોજનની બનાવટ તો કે એમોનિયમ ક્લોરાઇડ ને સોડિયમ નાઇટ્રાઇટ વચ્ચે પ્રક્રિયા થાય એટલે કયો વાયુ છૂટો પડી ગયો? ડાયનાઇટ્રોજન. આ પ્રક્રિયામાં થોડા પ્રમાણમાં શું બને છે? તો કે નાઇટ્રોજન મોનોક્સાઇડ અને નાઇટ્રિક એસિડ. હવે આ અશુદ્ધિને દૂર કરવી હોય તો કોનો ઉપયોગ કરું? તો કે પોટેશિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ, એમાંથી આ મિશ્રણનું પસાર કરીશ એટલે સરળતાથી મને શું પ્રાપ્ત? અશુદ્ધિઓ દૂર થઈ જશે. તો પહેલી બનાવટ આપણે પૂરી કરી, બરોબર. હવે અહીંયા ખાસ બાબત, પોટેશિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડના મિશ્રણને આપણે ક્રોમિક એસિડ પણ કહીએ છીએ, ધ્યાન રાખશું, બરોબર. નોંધ કરવી હોય તો તમે કરી શકો, ક્રોમિક એસિડ, બરોબર. પોટેશિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ. ઓકે, ચલો બીજી બનાવટ આપણે જોઈશું. પહેલી બનાવટ એમોનિયમ ક્લોરાઇડમાંથી, બીજી બનાવટ એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટનથી ડાયનાઇટ્રોજન મેળવી શકાય છે. એમોનિયમ ડાયક્રોમેટ એટલે શું થયું? તો કે NH4 Cr2O7. અને ગરમ કરો એટલે એનું વિઘટન થાય, એને ઉષ્મીય વિઘટન કહેવાય, બરોબર. એનું ઉષ્મીય વિઘટન થાય અને આપણને શું મળે છે? તો કે ભાઈ નાઇટ્રોજન મળે છે. કઈ રીતે? જુઓ અહીંયા 2NH4+ આયનો છૂટા પડ્યા, તો કે આ Cr2O7 -2, તો કે હા, હાવ સીધી પ્રક્રિયા. કેટલા હાઇડ્રોજન છે? 4 દુ 8. 8 હાઇડ્રોજન સાથે 4 ઓક્સિજન જોડાઈ ગયા એટલે શું દૂર થઈ ગયું? 2H2O દૂર થઈ ગયું. 4H2O દૂર થાય. 8 હાઇડ્રોજન અને 4 ઓક્સિજન. ચાલો, ઓક્સિજન કેટલા વધ્યા? 3. ક્રોમિયમ 2 એટલે શું થયું? તો કે Cr2O3. વધ્યું શું? તો કે 2 નાઇટ્રોજન એટલે N2. નાઇટ્રોજન વાયુ છૂટો પડી જાય છે. તો આ હતી ડાયનાઇટ્રોજનની સેકન્ડ બનાવટ, બીજી બનાવટ પ્રયોગશાળામાં. અને ત્રીજી અને ખૂબ જ અગત્યની બનાવટ, અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન ની બનાવટ. અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન કઈ રીતે બનાવાય? તો બહુ જ સરળ પ્રક્રિયા, બરોબર. સોડિયમ એઝાઇડ અથવા બેરિયમ એઝાઇડ, ના ઉષ્મીય વિઘટનથી. એઝાઇડ એટલે શું? જુઓ, N3-1 આયન. અત્યાર સુધી હું તમને એમ કહું, કાર્બોનેટ આયન તો શું થયા? તો કે CO3-2. તો N3-1 આયન એને એઝાઇડ આયન કહેવાય. હવે બેરિયમ એટલે સમૂહ બીજો થયો, બેરિલિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. બેરિયમની સાથે એઝાઇડ જોડાય તો એઝાઇડની સંયોજકતા -1, તો કેટલા એઝાઇડ આયન જોશે? તો કે 2. આ બેરિયમ એઝાઇડને માત્ર ગરમ કરો એટલે એનું વિઘટન થઈ અને બેરિયમ છૂટો પડી જાય અને વધતા શું છૂટું પડી જાય? નાઇટ્રોજન. 3 દુ 6 એટલે અહીંયા 3 મોલ આવશે. તો 1 મોલ બેરિયમ એઝાઇડનું ઉષ્મીય વિઘટન થતા કેટલા મોલ નાઇટ્રોજન મળે છે? 3 મોલ. ખાસ ધ્યાન રાખશું. ઓકે. તેવી જ રીતે સોડિયમ એઝાઇડ એટલે NaN3, કારણ કે સોડિયમની સંયોજકતા 1+1 અને એઝાઇડ આયનની સંયોજકતા -1, બરોબર. એને ગરમ કરશું એટલે સોડિયમ અને કેટલા નાઇટ્રોજન મુક્ત થાય? તો કે 3. હવે નાઇટ્રોજન દ્વિપરમાણુય અણુ છે એટલે અહીંયા 2 મોલ હું લઉં તો 2 સોડિયમ અને 3 મોલ નાઇટ્રોજન છૂટા પડે. તો સોડિયમ એઝાઇડના કેટલા મોલ જોઈએ? સોડિયમ એઝાઇડના 2 મોલ હોય ત્યારે 3 મોલ નાઇટ્રોજન છૂટો પડે, અને બેરિયમ એઝાઇડના 1 મોલ હોય તો 3 મોલ નાઇટ્રોજન છૂટો પડે. કોયડા નંબર 7.3 આ પ્રક્રિયા તમને આપેલી છે. કોયડો 3.7, બરોબર. એની અંદર આ પ્રક્રિયા તમને આપી.
તો ડાયનાઇટ્રોજનની ટોટલ બનાવટો 3 પ્રયોગશાળામાં. એમાં અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન બનાવવા માટે શું કરવું પડે? સોડિયમ એઝાઇડ અથવા બેરિયમ એઝાઇડનો આપણે ઉપયોગ કરવો પડે છે. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. નાઇટ્રોજનની પહેલાં ઔદ્યોગિક બનાવટ જોઈ, પછી કઈ બનાવટ જોઈ? પ્રયોગશાળામાં. કેટલી બનાવટ છે? 3. બરોબર, એમોનિયમ ક્લોરાઇડ ને સોડિયમ નાઇટ્રાઇટ સાથે. ત્યારબાદ એમોનિયમ ડાયક્રોમેટનું ઉષ્મીય વિઘટન. અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન બનાવવા માટે સોડિયમ એઝાઇડ અથવા બેરિયમ એઝાઇડનો આપણે ઉપયોગ કરીએ છીએ. ચલો, ત્યારબાદ હવે આપણે આગળ વધીએ. તો હવે ડાયનાઇટ્રોજનના ગુણધર્મોની આપણે ચર્ચા કરશું. આપણને ખબર છે ગુણધર્મો 2 પ્રકારના હોય, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. તો ડાયનાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મો: ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ ડાયનાઇટ્રોજન. ડાયનાઇટ્રોજન રંગવિહીન, સ્વાદવિહીન, વાસવિહીન, બિનઝેરી વાયુ છે. બિનઝેરી વાયુ છે. બરોબર. ડાયનાઇટ્રોજન ના 2 સમસ્થાનિકો જોવા મળે છે. એટલે કે નાઇટ્રોજનના 2 સમસ્થાનિક, નાઇટ્રોજનના 2 સમસ્થાનિકો જોવા મળે છે. સમસ્થાનિકો એટલે શું? આપણને ખબર છે જેના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક કેવા હોય? જુદા જુદા. તેને સમસ્થાનિકો. એકનું પરમાણુ દળ 14 છે ને બીજાનું પરમાણુ દળ 15. તો નાઇટ્રોજનના 2 સમસ્થાનિકો જોવા મળે છે. ત્યારબાદ તેની પાણીમાં દ્રાવ્યતા નાઇટ્રોજનની ખૂબ જ ઓછી છે. પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે અને નીચા ઠાર બિંદુ અને ગલન બિંદુ ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. નીચું ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ. તો ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ ડાયનાઇટ્રોજનમાં કલરલેસ, ટેસ્ટલેસ, સ્મેલલેસ, ટોક્સિક નથી એટલે કે બિનઝેરી છે. તેના 2 આઇસોબાર છે એટલે કે સમસ્થાનિકો, આઇસોટોપ્સ એટલે કે તેના 2 સમસ્થાનિકો છે. એકનું પરમાણુ દળ 14 અને બીજાનું પરમાણુ દળ 15. લો ફ્રીઝિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ જોવા મળે છે એટલે કે નીચા ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ છે. ઓકે, વોટર સોલ્યુબિલિટી એટલે કે પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ લો છે. બરોબર, પાણીમાં ઘણી ઓછી દ્રાવ્યતા છે. બહુ દ્રાવ્ય થતો નથી, કારણ કે નાઇટ્રોજન છે ને ભાઈ, એ ખાસ કરીને જુઓ ને તેની રાસાયણિક જે પ્રક્રિયા કરવાની ક્ષમતા છે ખૂબ જ ઓછી છે નાઇટ્રોજનની. ઓકે, ત્યારબાદ ખાસ બાબત તમને કદાચ જાણકારી માટે હું તમને કહું કે નાઇટ્રોજન વાયુ છે ને, તમે રિલાયન્સ પેટ્રોલ પંપે જાઓ ને ત્યાં ગેસ પૂરવાનું મશીન હોય ને, ટૂંકમાં ટ્યુબ ટાયરમાં હવા પૂરવાનું મશીન, તો એમાં નાઇટ્રોજન વાયુ હોય છે. શા માટે નાઇટ્રોજન વાયુનો ટાયરોમાં હવા પૂરવાનો ઉપયોગ થાય એનું રીઝન આપણે ચકાસીએ. હવે તમને મેં હમણાં થોડી વાર પહેલાં શીખવાડ્યું કે નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ છે? 3. આમ નાઇટ્રોજન બંધની ઊંચી બંધન એન્થાલ્પી, એટલે બંધ તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે, ઊંચી બંધન એન્થાલ્પી ના કારણે ડાયનાઇટ્રોજન ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે એવું આપણે કહી શકીએ. ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે. શા માટે? કારણ કે તેની બંધ તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે, એટલા માટે ડાયનાઇટ્રોજન ઓરડાના તાપમાને
ખરા ખોટા પ્રકારના પ્રશ્નોમાં JEE નીટમાં પૂછી શકાય, ધ્યાન રાખવું. એટલે આવા થિયરિકલ કન્સેપ્ટ પણ આપણને મગજમાં હોવા જોઈએ. જેમ તાપમાન વધારતા તેની રાસાયણિક સક્રિયતા એટલે કે પ્રતિક્રિયાત્મકતા, ટેક્સ્ટબુકમાં પ્રતિક્રિયાત્મકતા વાપરો, મેં સક્રિયતા શબ્દ વાપરો. સક્રિયતામાં ઝડપથી વધારો થાય છે અને તે જુદી જુદી પ્રક્રિયાઓ આપે છે. બરોબર. એમાં ખાસ પ્રક્રિયાઓની અંદર આપણે વાત કરીએ, ડાયનાઇટ્રોજન છે એની કેમિકલ પ્રોપર્ટીઝ એટલે કે તેના રાસાયણિક ગુણધર્મો, N2 ના રાસાયણિક ગુણધર્મો. જો નાઇટ્રોજન છે ને ભાઈ ધાતુ હારે પ્રક્રિયા કરે છે અને અધાતુ સાથે પ્રક્રિયા કરે છે. બેમાં ફરક એટલો કે ધાતુ સાથે પ્રક્રિયા કરે તો આયનીય બંધ બને અને અધાતુ સાથે પ્રક્રિયા કરે તો સહસંયોજક બંધ બને. કારણ કે મેં તમને શીખવાડેલું છે, ધાતુ અધાતુ વચ્ચે કયો બંધ બને? આયનીય બંધ. અને અધાતુ વચ્ચે કયો બંધ બને? સહસંયોજક બંધ. સેમ અહીંયા જુઓ, નાઇટ્રોજનની લિથિયમ સાથે પ્રક્રિયા થાય. હવે તમને ખબર છે લિથિયમની સંયોજકતા +1 છે, નાઇટ્રોજનની -3 છે. 2 નાઇટ્રોજનની -6 થઈ તો લિથિયમ કેટલા લેવા પડે? 6, તો જ +6 થાય. ઓકે, તો 3 લિથિયમ સાથે 1 નાઇટ્રોજન જોડાય, બરોબર, તો 6 લિથિયમ સાથે કેટલા નાઇટ્રોજન જોડાય? 2. તો શું બનાવ્યું? લિથિયમ નાઇટ્રાઇડ. આ ઉપરાંત હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા છે એ આપણે જોઈશું એમોનિયાની બનાવટની અંદર, બરોબર. એને અત્યારે આપણે લેતા નથી. પછી નાઇટ્રોજન કોની સાથે જોડાઈ શકે? જો આ સંયોજન કેવું છે તો કે આયનીય. શા માટે? વાય? બીકોઝ મેટલ એન્ડ નોન મેટલ, તેમની વચ્ચે આયનીય બંધ બને એટલે સંયોજન કેવું બન્યું? આયનીય. ઓકે, તેવી જ રીતે નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાય બહુ ઊંચા તાપમાને, N2 + O2, બરોબર, ખૂબ જ ઊંચું તાપમાન, હાઈ ટેમ્પરેચર 2000 કેલ્વિન, 2000 કેલ્વિન તાપમાને નાઇટ્રોજન અને ઓક્સિજન જોડાય અને શું બનાવે છે તો કે નાઇટ્રોજન મોનોક્સાઇડ, બરોબર. કેટલા મોલ બનશે? 2 મોલ. ઓકે, આ પ્રક્રિયા છે રિવર્સિબલ છે, પ્રતિવર્તી પ્રક્રિયા છે. અને આપણે નાઇટ્રિક ઓક્સાઇડ પણ કહીએ છીએ, ધ્યાન રાખશું, નાઇટ્રિક ઓક્સાઇડ. ઓકે, તો આટલા મુદ્દાઓની ચર્ચા કરી આપણે. નાઇટ્રોજનના બનાવટ જોઈ, ગુણધર્મો જોયા, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની આપણે ચર્ચા કરી, બરોબર. અને ખાસ પ્રક્રિયા એવું પણ આપણે ઘણી બધી વખત સાંભળશો તમે કે હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજન વીજળીના ચમકારા થાય ત્યારે જોડાય. વીજળીનો ચમકારો થાય એટલે ટેમ્પરેચર 2000 કેલ્વિનથી ઉપર હોય એટલે ત્યારે નાઇટ્રોજન અને ઓક્સિજન જોડાય અને આપણને શું પ્રાપ્ત થાય છે? નાઇટ્રિક ઓક્સાઇડ મળે છે. અને આજના ક્લાસમાં આપણે એટલે સુધી આજે અટકીએ. આવતા વખતે ડાયનાઇટ્રોજનના આપણે ઉપયોગોની ચર્ચા કરીને આવતા લેક્ચરની અંદર આપણે એમોનિયા બનાવવાના છીએ, બરોબર. ખૂબ જ સરળ પ્રક્રિયા છે અને ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ છે, તેની આપણે આવતા ક્લાસમાં ચર્ચા કરશું.